જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષ ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025 અભિયાન અંતર્ગત જિલ્લા રમતગમત પ્રશિક્ષણ કેન્દ્ર પાટણ ખાતે સફાઈ કરીને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે જેમને અંત્યોદયની ચિંતા છે તેમને છેવાડાના લોકોની ચિંતા છે જ। એવા આદરણીય શ્રી પંડિત દીનદયાળની જન્મજયંતિ અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને પખવાડિયા તરીકે ઉજવી રહ્યા છીએ। અમદાવાદથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા 1 કલાક શ્રમદાન દ્વારા સેવા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે, જેમાં આજે પાટણવાસીઓ આ શ્રમદાનમાં સામેલ થયા છે। પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવીએ, ચાલો સૌ સ્વચ્છ ભારત મિશનમાં જોડાઈએ, દેશને સ્વચ્છ અને મજબૂત બનાવીએ। મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતાની સાથે જ વર્ષ 2014થી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો હતો। આગામી તારીખ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના રોજ આ અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છતા હી સેવા 2025 અભિયાનનું આયોજન અંતર્ગત રાજ્યમાં આ અભિયાનના 31 ઓક્ટોબર સુધી ચાલશે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, ડીડીઓ શ્રી CL પટેલ, નગરપાલિકા પ્રમુખ હિરલ પરમાર સહિત અન્ય પદાધિકારીઓ જોડાયા હતા। જે સેવા પખવાડિયું શરૂ થયું છે એ અંતર્ગત 1 કલાક સ્વચ્છ ભારત અભિયાન આખા દેશની અંદર યોજાઈ રહ્યો છે। ગુજરાત રાજ્યમાં પણ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવ્યો છે। આખા ગુજરાતની અંદર તમામ જગ્યાએ તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર સ્વચ્છ કરવાનો આખું 1 કલાકનું શ્રમદાન આ કાર્યક્રમથી આખું ગુજરાત જોડાયું છે। સાથે સાથે પાટણના તમામ નાગરિકો જોડાયા છે। આપના માધ્યમથી પ્રજાજોગ એવું કહીશ કે આવો સૌ આપણા દેશનું ગૌરવ વધારીએ, સ્વચ્છ ભારત મિશનમાં જોડાઈએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરીએ।